ગુજરાતમાં માવઠાના મારે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। નવસારીના ગ્રામ્ય વિસ્તારોમાં 6 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડતા ડાંગરના પાકને મોટા પાયે નુકસાનની ભીતિ છે। તો કાપણી માટે તૈયાર ડાંગરનો પાક જમીન પર જ બેસી જવાની ભીતિ ઊભી થઈ છે। આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં આશરે 3 લાખ હેક્ટર વિસ્તારમાં ડાંગરની ખેતી કરવામાં આવી છે, પરંતુ કાપણીના સમય પર વરસાદ વરસતા ખેડૂતોના પરિશ્રમ પર પાણી ફરી વળ્યું છે અને પાક પલળી જતા સંપૂર્ણ નિષ્ફળ જવાની પણ ચિંતામાં ખેડૂતો મુકાયા છે। ત્યારે સરકાર તરફથી કોઈ મદદ મળે તેવી ખેડૂતોએ આશા રાખી છે। અને આ જે પ્રોસેસરો છે એને ભીંજાયેલું ડાંગર ગણીને અને 2-3 દિવસ હજી રહે તો એની ગુણવત્તા બગડે અથવા તો છાપું ગણી લે અને એ કારણે એને આ જે ખેડૂતોને ભાવ મળવો જોઈએ એ નથી મળવાનો। અને ખાસ કરીને જે સરકાર દ્વારા ટેકાના ભાવ નક્કી કરેલા અને ટેકાના ભાવે જે ખરીદી કરવાની તે બાબતે વિસંગતતા છે। કેમ કે જે ટેકાના ભાવે ખરીદી કરવાની તો એ સરકારશ્રી દ્વારા અહીંયાની જે મંડળીઓ છે એને જો એ પરવાનો આપી દે તો એ લોકોની જોડે ગોડાઉન તેમજ તજજ્ઞોની સગવડતા હોય, પણ એ થતું નથી। એટલે અત્યારે જે આ હાલના દિવસો છે એમાં ખેડૂતોએ આખી સિઝનની મહેનત પાણીમાં જવાની।